ઉત્તરાયણ પર્વને લઈને આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા રાત્રિ બજાર પર 4 રસ્તા પર આવેલા પતંગના દોરાથી બચવા માટે ગાડી પર સેફટી ગાર્ડ અને લોકોને પતંગ આપવામાં આવી। ઉત્તરાયણનો તહેવાર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા દોરાથી બચવા માટે સેફટી ગાર્ડ અને પતંગ વાહન ચાલકોને આપવામાં આવી રહ્યા છે, જેમાં આરટીઓના અધિકારીઓ અને ટ્રાફિક શાખાના અધિકારીઓ મળીને સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં લોકોને કાયદાનું પાલન કરવાની સલાહ આપી છે। જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે અત્યારે હાલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે। 1 જાન્યુઆરીથી આપણે રોડ સેફ્ટી મંથને ચાલુ કરવામાં આવ્યો છે અને 31 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથ રહેશે અને આખું વર્ષ આ રીતની કામગીરી કરવામાં આવતી હોય છે। જ્યારે આપણે વાત કરીએ તો ઘણી વખત એવા અકસ્માત બનતા હોય છે કે ગળામાં દોરા ફસાવાના કારણે કે વાગવાના કારણે લોકોના મૃત્યુ થતા હોય છે, કાં તો ગંભીર ઇજાઓ થતી હોય છે, તો એને અટકાવવા માટે અને પબ્લિકમાં અવેરનેસ આવે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે। અને જાહેર જનતાને એક રાહવીર યોજના છે કે રાહવીર યોજના એટલે એ કે જેની અંદર અકસ્માતમાં ઘવાયેલ કોઈ વ્યક્તિ હોય અને ગંભીર રીતે ઘવાયો અને તમે જો એને હોસ્પિટલ પહોંચાડો તો સરકારશ્રી દ્વારા તમને સન્માનિત કરવામાં આવે છે અને 25,000 સુધીનું ઇનામ પણ આપવામાં આવે છે। આ યોજનાનો હેતુ એ છે કે લોકોમાં વધારે ને વધારે પ્રચાર પ્રસાર થાય અને લોકોની જિંદગી બચે। જી જરૂર, ચોક્કસ એ બાબતે આપણે જણાવું દો કે અત્યારે હાલ જે 1,000ની જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને આપવામાં આવી રહ્યા છે કે જેના કારણે લોકોમાં એક અવેરનેસ આવે અને આશરે 2,000 થી 2,500 જેટલા પતંગોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે કે જેની અંદર રાહવીર યોજના બાબતેની ઇન્ફોર્મેશન આપેલી છે કે રાહવીર યોજનાની અંદર જે પ્રમાણેની કામગીરી કરવાની થતી હોય છે, લોકોના જિંદગી બચાવવાની થતી હોય અને સરકારશ્રી દ્વારા તમને કઈ રીતે લાભ આપવામાં આવતા હોય છે એ પણ જણાવવામાં આવેલો છે। જી જરૂર, ચોક્કસ આ જે કામગીરી છે પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે અને L&T સર્કલ ઉપર આ કામગીરી કરવામાં આવી રહી છે કે જ્યાં લોકોને એક જાગૃતતા આવે, અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરતા થાય અને આપણે જે બનાવો બનતા હોય એનાથી આપણે કઈ રીતે દૂર રહી શકાય એ બાબતની એક અવેરનેસ કરવામાં આવી રહી છે।